વડોદરામાં યોજાનારી ભારત ન્યૂઝીલેન્ડ મેચનો મામલો, બીસીએ ટિકિટ કાળાબજારીનો આક્ષેપો કર્યા. એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. ગણતરીની મિનિટમાં ઓનલાઈન ટિકિટ વેચાઈ ગઈ. બીસીએ દ્વારા ટિકિટની કાળાબજારી થતી હોવાનો આરોપ. 30,000થી વધુ ટિકિટ મિનિટોમાં કેવી રીતે વેચાય તે पहले आपको तो दूसरे को कोई चार्ज में होगा ना सर? सर आप भी इन लोगों के साथ मिले हुए हो सर. वो बोल के गए मेरे को कि सर, पर आपकी अथॉरिटी क्या है और हम आपको क्यों दे? हम इधर के जो सीए हो, इधर के प्रेसिडेंट है, उनको देने के लिए आए आवेदन पत्र. आप उनको बुलाइए, आप कीजिए ना कॉन्टेक्ट सर. हाँ तो हमको ऑफिस में जाने दीजिए. आतंकवादियों नहीं साहब, आतंकवादियों नहीं. शांति की बात करते हो, शांति की बात करते हो, शांति की बात. एनएसयूआई बीसीए ખાતે એટલે કે બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ કરી છે. જેવી રીતે પ્રથમ મેચ જે ઇન્ટરનેશનલ મેચ જે મેન્સની છે તે વડોદરાના કોટંબી સ્ટેડિયમ પર રમાવા જઈ રહી છે. આપ સૌ જાણો છો કે રજીસ્ટ્રેશન આજથી ચાલુ થવાનું હતું. એ 11 વાગે ચાલુ થયું, ફક્ત ને ફક્ત 10 જ મિનિટમાં તેની બધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક બીસીએ આના પાછળ બહુ મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે, કાળાબજારી કરી રહી છે. અમારી માંગ છે કે બીસીએ ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરે અને જે વડોદરાના નગરજનો છે તે વડોદરાના નગરજનોને પહેલા પ્રાયોરિટી મળવી જોઈએ. સાથે સાથે ઓફલાઈનની પણ ફેસિલિટી વડોદરાના નગરજનોને મળવી જોઈએ. કારણ કે કેટલાક એવા લોકો છે જેમને ઓનલાઈનની સિસ્ટમ ખબર નથી, કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું તે ખબર નથી. તેના કારણે ખૂબ મુશ્કેલીઓ વડોદરાના લોકોને પડી રહી છે. અમારી માંગ છે કે ફરીથી ટિકિટની વેચણી ચાલુ કરવામાં આવે, ઓફલાઈન ચાલુ કરવામાં આવે અને પહેલી પ્રાયોરિટી વડોદરાના લોકોને મળવામાં આવે તેવી એનએસયુની માંગ છે. અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે, કાળાબજારી બીસીએ દ્વારા બંધ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ આંદોલન કરતું રહેશે અને વડોદરાના લોકોને ન્યાય અપાવીને રહેશે.